ગુડ મોર્નિંગ મિત્રો, વેલકમ ટુ આઈસીડી એકેડેમીમાં તમારું સ્વાગત છે. સાથે જીડીએસ ટુ એમટીએસ સિરીઝમાં પણ તમારું સ્વાગત છે. આપણું ફોકસ છે એમટીએસ એક્ઝામ અને ગમે તે કરીને આપણે એમટીએસ એક્ઝામને પાસ કરવાની છે. એના માટે આપણે 20 દિવસનો પ્લાન કર્યો છે અને આ 20 દિવસમાં આપણે આપણો આ જે સિલેબસ છે એને સંપૂર્ણ સિલેબસ ગુજરાતીમાં પૂરો કરીશું. ગુજરાતીમાં જોઈએ. અગાઉ આપણે 3 દિવસ જોઈ ગયા છીએ અને આજે આપણો ચોથો દિવસ છે. અગાઉ આપણે બોર્ડ માસ, ટકાવારી, પ્રોફિટ એન્ડ લોસ આ બધું જોઈ ચૂક્યા છીએ અને આજે આપણે સિમ્પલ ઇન્ટરેસ્ટ, સાદું વ્યાજ જોવાના છીએ. કયા પેપરમાં આવશે તો કે પેપર 1 અને પેપર 1માં બે ભાગ છે, પાર્ટ એ અને પાર્ટ બી. તો પાર્ટ બીની અંદર સિમ્પલ ઇન્ટરેસ્ટનો ઉલ્લેખ છે. તમે અહીંયા સિલેબસ જોઈ શકો છો. જો આ છે આપણું પેપર 1. એમાં પાર્ટ એ અને પાર્ટ બી. તો પાર્ટ એ છે છેલ્લા 10 દિવસમાં કરીશું. પાર્ટ બી છે એમાં આપણે આ બોર્ડમાં પર્સન્ટેજ, પ્રોફિટ એન્ડ લોસ બધું પતી ગયું છે. આજે સિમ્પલ ઇન્ટરેસ્ટ, સાદું વ્યાજ જોવાના છીએ. જો તમે સિલેબસવાળો વિડીયો ના જોયો, પહેલો જે 18 મિનિટનો વિડીયો છે એ ના જોયો હોય તો એકવાર જોઈ લેજો. અને આ જીડીએસ ટુ એમટીએસનું આપણે પ્લેલિસ્ટ પણ બનાવ્યું છે, તો એમાં પ્લેલિસ્ટ પ્રમાણે તમે ચાલજો. જોઈએ આપણે, ચલો શરૂ કરીએ. સિમ્પલ ઇન્ટરેસ્ટ, સાદું વ્યાજ. સાદું વ્યાજ એ આખું ચેપ્ટર એક જ સૂત્ર ઉપર આધારિત છે. એક જ સૂત્ર ઉપર આધારિત છે. ખાલી તમને શું પૂછ્યું છે એ ધ્યાનમાં લેવાનું છે. બાકી એક જ સૂત્ર આવડશે, બધું આવડશે. આપણે 100 રૂપિયાને ધ્યાનમાં લઈએ અને 1 વર્ષને ધ્યાનમાં લઈએ. આપણે જોઈએ, ચલો. આપણે બેંક અથવા કોઈ પેઢી કે વ્યક્તિને 100 રૂપિયા આપીએ અને 1 વર્ષની અંતે તે આપણને આપણા રૂપિયા 100 તો આપશે, ઉપરાંત જે રકમ આપે એ રકમને આપણે શું કહીએ? વ્યાજ. 100 રૂપિયા આપણા કે આપણે કોઈ બેંકમાં જમા કરાવ્યા. હવે 1 વર્ષને અંતે આપણા 100 રૂપિયા તો એ આપશે જ, પણ સાથે રકમ જે કંઈક રકમ આપશે એને આપણે વ્યાજ કહીશું. અને આપણી જે રકમથી 100 રૂપિયા છે એને આપણે શું કહીશું? એને આપણે મુદ્દલ કહેવાય છે. અને જે સમયગાળો 1 વર્ષનો કે જે સમયગાળો રાખીએ તો એ આપણી મુદત કહેવામાં આવે છે. અને 100 રૂપિયા ઉપર જેટલી રકમ આપે એને આપણે ટકા કહીએ છીએ. જોઈએ હવે પેલું સૂત્ર આપણે, I બરાબર PRN ભાગ્યા 100. શું? I ઇન્ટરેસ્ટ, વ્યાજ, I ફોર વ્યાજ કહેવાય. P એટલે મુદ્દલ. આપણે જે 100 રૂપિયા જમા કરી હતી બેંકમાં તો એ મુદ્દલ. R એટલે ટકા, કેટલા ટકે તમે એ મૂક્યું છે. અને N એટલે વર્ષ. N એટલે નંબર અથવા મુદત અથવા વર્ષ. અને બીજું છે વ્યાજ મુદ્દલ. આ વ્યાજ મુદ્દલ એટલે શું છે? વ્યાજ મુદ્દલની અંદર શું હોય? આપણી જે રકમ હતી એટલે કે આપણી જે મુદ્દલ હતી એ અને તમને જેટલું વ્યાજ મળ્યું એ બંનેનો સરવાળો. મતલબ 100 રૂપિયા હતા, 10 રૂપિયા તમને વ્યાજ મળ્યું તો 110 થાય એ આપણી શું બને? વ્યાજ મુદ્દલ બને. એટલે કે વ્યાજ મુદ્દલ બરાબર એ, મુદ્દલ એટલે P અને વ્યાજ એટલે I. તો A બરાબર P પ્લસ I. જો કે આ બધું કંઈક સૂત્રને કંઈ વાંધો નથી. આપણે જોઈએ, પહેલું એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે, પછી બીજા દાખલા જોઈએ. તો ₹500નું 10% લેખે 3 વર્ષનું સાદું વ્યાજ શોધો. શું કરીશું? પહેલાં રકમ ફરતી વાંચો. ₹500નું 500 રૂપિયા છે, આપણે કોઈ બેંકમાં જમા કરાવ્યા છે. બેંકવાળે કીધું કે હું તમને 10% લેખે આપીશ, તમે 3 વર્ષ રાખ્યા તો એનું સાદું વ્યાજ શોધો. શું કરીશું? સૂત્ર I બરાબર PRN ભાગ્યા 100. આ સૂત્ર છે. I એટલે કેટલા કહેવાય? તો વ્યાજ એ આપણે શોધવાનું છે. સાદું વ્યાજ આપણે શોધવાનું છે, તો શોધવાનું છે. P બરાબર કેટલા છે? તો કે કેટલા રૂપિયા જમા કરાવ્યા હતા? 500 રૂપિયા. R કેટલા ટકે? કે 10%. N કેટલા વર્ષ માટે? કે 3 વર્ષ માટે. કિંમત મૂકી દો, ચલો. તો મુકાઈ ગઈ. 500 ગુણ્યા 10 ગુણ્યા 3 ભાગ્યા 100. શૂન્ય શૂન્ય જાય છે. 5 તરી 15, 150 રૂપિયા. તો 150 રૂપિયા એ આપણું શું બને? શું બનશે? સાદું વ્યાજ. તમને વ્યાજ મુદ્દલ પૂછવામાં આવે તો શું કરો? આ વ્યાજ મુદ્દલ છે એ પૂછવામાં આવે તો શું કરો? તો આપણે મુદ્દલ અંદર એડ કરવાની. એટલે શું? મુદ્દલ કેટલી હતી આપણી? કે 500 રૂપિયા. તમને વ્યાજ કેટલું મળ્યું? 150. બરાબર કેટલા થાય? 650. ઓકે, જોઈએ બીજા દાખલા. ચલો, એ પહેલાં આપણે સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો થોડો તફાવત જોઈ લઈએ. સાદું વ્યાજ એટલે શું?
સાદું વ્યાજ એ કોઈ રકમ પરનું વ્યાજ કે જે દરેક વર્ષે સમાન જ રહે છે. શું આપણે 1000નું 10% લેખે 1000 સોરી આપણે 10,000ને લઈએ ધ્યાનમાં. ચલો 10,000 રૂપિયાનું 10% લેખે વ્યાજ કેટલું થાય તો કે 1000 થાય. તો આ 1000 વ્યાજ થાય છે તો એ પાછળના ગમે એટલા વર્ષ સુધી એટલે કે જેટલા પણ વર્ષ સુધી એ વ્યાજ ગણવામાં આવશે તો વ્યાજનું વ્યાજ ગણવામાં નહીં આવે પરંતુ 1000 લેખે જ બધા વર્ષોનું જે વ્યાજ થશે એ ગણવામાં આવશે. અને ચક્રવૃદ્ધિ વ્યાજમાં શું હોય કે વ્યાજનું વ્યાજ મતલબ સાદા વ્યાજમાં તમે 10,000નું 10% લેખે 1000 રૂપિયા વ્યાજ ગણતા તો પ્રથમ વર્ષનું સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ તો સમાન થશે, પણ બીજા વર્ષથી ચક્રવૃદ્ધિ વ્યાજમાં શું થાય વ્યાજનું અને વ્યાજનું વ્યાજ એટલે કે 10,000 પ્લસ 1 એટલે 11,000 થયા. તો હવે 11,000ના 10% લેખે ગણવાનું રહેશે. ત્યારબાદ જેટલું વ્યાજ આવે એના વ્યાજના વ્યાજ પ્રમાણે એ ગણવાનું રહેતું હોય છે. એટલે ચક્રવૃદ્ધિ વ્યાજ થોડું વધારે થતું હોય છે. તો સાદું વ્યાજ એટલે સિમ્પલ વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે વ્યાજનું વ્યાજ. જોઈએ હવે એક્ઝામ્પલ થોડા. ચલો પહેલું, ₹4,000નું 15% લેખે 3 વર્ષનું સાદું વ્યાજ શોધો. સૌથી પહેલાં તમારે શોધવાનું છે શું છે એના ઉપર ધ્યાન આપવું પડશે તો જ મજા આવશે, બાકી તમારો દાખલો ખોટો પડે. તો 4,000નું 15% લેખે 3 વર્ષનું સાદું વ્યાજ. સૂત્ર યાદ કરો કે I બરાબર PRN ભાગ્યા 100. અહીંયા તમે સૂત્ર જોઈ શકો છો I બરાબર PRN ભાગ્યા 100. I સાદું વ્યાજ શોધવાનું છે તો સાદું વ્યાજ એ તો આપણે શોધવાનું છે. P બરાબર કેટલા છે? P એટલે શું થાય મુદલ થાય કેટલા રૂપિયાની છે તો કે 4,000ની છે. ટકા કેટલા ટકા કીધું કે 15% કીધું અને કેટલા વર્ષ માટે તો કે 3 વર્ષ માટે. સૂત્રમાં મૂકી દઈએ. હવે આ સૂત્ર છે આપણું એ સૂત્રમાં કિંમત મૂકીએ તો I બરાબર I આપણે શોધવાના છે બરાબર P કેટલું 4,000 રૂપિયા, R કેટલું કેટલા ટકા એ કે 15% એ કેટલા વર્ષ માટે કે 3 વર્ષ માટે ભાગ્યા 100. 2 શૂન્ય જાય છે, 15 ચોક 60 ને 6 તરી 18 એટલે 1,800 રૂપિયા સાદું વ્યાજ થાય છે. 1,800 રૂપિયા. તો પહેલાંનો જવાબ આવશે 1,800 રૂપિયા. જોઈએ બીજો, 30,000નું 12% લેખે 4 વર્ષનું વ્યાજ મુદલ શોધો. અહીંયા શું સાદું વ્યાજ નહીં પરંતુ વ્યાજ મુદલ શોધવાનું છે. એટલે શું આવશે આપણે જે મુદલ આવી એ અને સાદું વ્યાજ બંને શોધવાનું કીધું છે. બંનેનો સરવાળો થશે વ્યાજ મુદલ એટલે. જોઈએ 30,000નું 12% લેખે શું કરીશું સૂત્ર I બરાબર PRN ભાગ્યા 100. તો I આપણે ખબર નથી તો એ પહેલાં શોધશું. તો I બરાબર P કેટલું છે કે 30,000 રૂપિયા. કેટલા ટકાએ આપ્યા કે 12% આપ્યા. કેટલા વર્ષ માટે 4 વર્ષ માટે ભાગ્યા 100. 2 શૂન્ય જાય છે, 2 શૂન્ય જાય છે, અહીંયા 300 છે. કેટલા આવશે 12 ચોક 48 તરી કેટલા થાય 12 ચોક 48, 4 તરી 12 ને 8 તરી 24 એટલે 144. તો 14,400 રૂપિયા એ તમારું સાદું વ્યાજ થાય છે. સાદું વ્યાજ આ 12% લેખે 4 વર્ષ આ 30,000 છે એનું 12% લેખે 4 વર્ષનું સાદું વ્યાજ આટલું થાય છે. પણ તમને શું કીધું છે વ્યાજ મુદલ શોધવાની કીધી છે. વ્યાજ મુદલ તો શું કરીશું 30,000 તમારી મુદલની અંદર આ વ્યાજ ઉમેરી દો તો 30,000 છે પ્લસ કેટલા 14,000 અને 400 કેટલો જવાબ આવશે 0,0,4,4 અને 4 44,400 તમારું વ્યાજ મુદલ થાય. જોઈએ આગળના દાખલા. જોઈએ આપણે કઈ રકમનું 10% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ ₹500 થાય. શું કઈ રકમનું એટલે રકમ શોધવાની છે. શું શોધવાનું છે આપણે જે મૂક્યું છે મુદલ શોધવાની છે. જોઈએ રકમ સૂત્રમાં મૂકીએ I બરાબર PRN ભાગ્યા 100. બાકી બધું આપેલું છે કે હા I વ્યાજ કેટલું છે કે 500 રૂપિયા. તો 500 રૂપિયા બરાબર P આપણે શોધવાનો છે. રેટ આપ્યો છે કે 10%, વર્ષ આપ્યા છે કે હા 2 વર્ષ ભાગ્યા 100. શું કરીશું 10 દુ 20, 20 પંચ્યું 100. Pને આપણે કરતા કરીએ. P એટલે મુદલ છે એને કરતા કરીએ આપણે. મુદલ P બરાબર
કેટલા થાય? આ 500 બરાબર બાજુ છે, આ 5 છે બરાબર નહીં પેલી બાજુ જાય એટલે ગુણ્યા 5 બરાબર કેટલા આવશે? 2500. તો 2500 આપણી મુદલ થઈ. શું વાત થઈ? જો 2500 આપણી મુદલ થઈ, 2500નું 10% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ 500 થાય. બીજો દાખલો જોઈએ આપણે. ₹450નું કેટલા ટકા લેખે 6 વર્ષનું સાદું વ્યાજ ₹135 થાય? કંઈ નહીં, કેટલા ટકા અહીંયા મુદલ શોધી આપણે, મુદલ પી શોધી, તો અહીંયા આપણે આર શોધવાનો છે, બાકી કંઈ નથી. જોઈએ આઈ બરાબર PRN ભાગ્યા 100. કિંમત મૂકીએ. આઈ આપેલું છે કે હા 135 આપેલા છે, બરાબર. પી પણ આપેલા છે, આમાં તો 450. રેટ શોધવાનો છે, ટકા શોધવાના છે, અને વર્ષ 6 આપેલા છે, ભાગ્યા 100. કંઈ નહીં, ચલો આરને આપણે કરતા કરી દઈએ, પછી કિંમત કરીએ. આર બરાબર 135 ગુણ્યા આ 100 બરાબર નહીં પેલા એટલે ગુણામાં જતા રહેશે. 450 ગુણ્યા 6 નીચે આવતા રહેશે, તો 450 ગુણ્યા 6, 0 0 જાય છે. 9 પંચ્યું 45 અને 5 દુ 10. 15 9 135, તો 15 15 દુ 30 ભાગ્યા 6, 30 ભાગ્યા 6 બરાબર 5%. શું વાત કરી? 450નું 5% લેખે 6 વર્ષનું સાદું વ્યાજ 135 થાય. ઓકે, જોઈએ આગળ. ચલો, ₹2500નું 8% લેખે કેટલા વર્ષનું સાદું વ્યાજ 1000 થાય? 1000. શું? ₹2500નું 8% લેખે કેટલા વર્ષનું સાદું વ્યાજ 1000 થાય? કંઈ નહીં, સૂત્ર મૂકીએ. આઈ બરાબર PRN ભાગ્યા 100. સાદું વ્યાજ તો 1000 આપ્યું છે કે હા, તો સાદું વ્યાજ આઈ બરાબર 1000 બરાબર. એ પહેલાં શોધવાનું શું છે? કેટલા વર્ષ, એટલે શું શોધવાનું છે? વર્ષ, એટલે કે એન નંબર શોધવાના છે. ઓકે, મુદલ કે ₹2500 ગુણ્યા કેટલા ટકા? 8. કેટલા વર્ષ? તો એ શોધવાનું છે, એટલે એન શોધવાનો છે, ભાગ્યા 100. ઓકે, 2 શૂન્ય જાય છે, 2 શૂન્ય જાય છે. હવે આપણે એનને કરતા કરી દઈએ, તો એન બરાબર 1000 એમને એમ ગુણ્યા આ 25 ગુણ્યા 8 ઉપર છે, તો નીચે આવતા રહેશે. 25 ગુણ્યા જો એનને કરતા કર્યો, એન બરાબર 1000. 25 ગુણ્યા 8 છે, નીચે આવતા રહેશે. 25 ગુણ્યા 8 નીચે આવતા રહ્યા. ઓકે, 25 ચોગ 100 એટલે 1 ઓકે, 8 પંચ્યું 40, તો આમાં પણ 5 વર્ષ. શું વાત થઈ? 2500નું 8% લેખે 5 વર્ષનું સાદું વ્યાજ ₹1000 થાય. જોઈએ બીજો દાખલો. આમાં શું શોધવાનું કીધું છે? કેટલા ટકા લેખે? ₹1300નું 4 વર્ષમાં કેટલા ટકા લેખે સાદું વ્યાજ 624 થાય? કાંઈ નહીં, જોઈએ ચલો આપણે. આઈ બરાબર PRN ભાગ્યા 100. શોધવાનું શું છે? કેટલા ટકા, એટલે આર શોધવાનો છે, બાકી બધું આપેલું છે કે હા. આઈ બરાબર કેટલું છે? 624. આ શું કહેવાય? આઈ એટલે સાદું વ્યાજ કહેવાય. ઓકે, પી બરાબર ₹1300 કેટલા ટકા? આર એ આપણે શોધવાનો છે, અને એન બરાબર 4 વર્ષ ભાગ્યા 100. 2 શૂન્ય જાય છે, આરને કરતા કરીએ, તો આર કરતા 624 ભાગ્યા 13 ગુણ્યા 4. 13 ચોક કેટલા થાય? 13 ચોક 52. 52 ગુણ્યા 10 520. ખૂટે કેટલા? 104. 52 દુ 104. અહીંયા કેટલા આવશે? 12. આ ભાગ ચાલશે 12 વડે. સાદુરૂપ આપતા તો આવડવું જોઈએ. ઓકે, તો 12% લેખે આવશે. ચલો, હવે મહિનાવાળું શોધવાનું. મહિના અને દિવસોવાળું આવ્યું છે. શું આવ્યું છે? મહિના અને દિવસોવાળું. કંઈ નહીં, કિંમત મૂકશો એટલે જવાબ આવી જ જશે સૂત્રમાં. જોઈએ આપણે. ₹500નું 12% લેખે 15 મહિનાનું સાદું વ્યાજ શોધો. સાદું વ્યાજ શોધવાનું છે, પણ અહીંયા આપેલા છે 15 મહિના. અત્યાર સુધી આપણે વર્ષમાં શોધતા હતા. કંઈ વાંધો નહીં, મહિનાને વર્ષમાં કન્વર્ટ કરવાના, ભાગ્યા 12 કરી દેશો એટલે રેડી. તો ₹500નું 12% લેખે સાદું વ્યાજ. તો પહેલાં સૂત્ર મૂકીએ. આઈ બરાબર PRN ભાગ્યા 100. સાદું વ્યાજ શોધવાનું છે કે હા, તો આઈ શોધવાનો છે, બાકી બધું મૂકી દઈએ. પી બરાબર કેટલા છે? 500. આર બરાબર 12%.
હવે શું 15 મહિના છે, કંઈ વાંધો નહીં, 15 મહિના 100 રહે, નીચે આપણે 12 લખી દઈએ. 12 મહિના એટલે 1 વર્ષ થાય, તો 15 મહિના ભાગ્યા 12, 15 ભાગ્યા 12, ઓકે, એટલે 1 વર્ષ થઈ જાય. અને નીચે 100 તો હતા જ, તો 12 ઉડી જશે. 100 પંચ્યું 500 ને 15 પંચું 75. 75 આપણો સાચો જવાબ છે. જોઈએ બીજો. ₹6000નું 15% લેખે 219 દિવસનું સાદું વ્યાજ. હવે 219 દિવસ આવે. જુઓ, દિવસોવાળા છે, આપણે મહિનાની વાત કરી, મહિના હોય તો ભાગ્યા 12 કરવાના, દિવસો હોય તો ભાગ્યા કેટલા કરવાના, 365. અને દિવસો તમને કેવા આપશે, જેનો ભાગ ચાલે એવો, એટલે કે 73, પછી 146, 219, 292, આ રીતે દિવસો આપશે. મેજોરિટી 73, 146, 219 અને 292 આ 4 જ હોય છે. કંઈ વાંધો નહીં, દિવસો આપે તો ભાગ્યા જેટલા દિવસ આપે હોય એટલા ને ભાગ્યા 365. મહિના આપે તો જેટલા મહિના આપે હોય એટલા ને ભાગ્યા 12. ઓકે, જોઈએ ચલો. 6000નું 15% લેખે 219 દિવસનું સાદું વ્યાજ શોધો. સાદું વ્યાજ બરાબર I બરાબર PRN ભાગ્યા 100. સૂત્ર મૂકી દઈએ. સાદું વ્યાજ એટલે I શોધવાનો છે. P આપેલો છે કે 6000 રૂપિયા 15% લેખે આપ્યું છે, અને 219 દિવસ. 219 દિવસ શું કરવાનું, 219 દિવસ હોય નીચે 365. 100 તો આપણે મૂકીએ જ છીએ સૂત્ર પ્રમાણે. ઓકે, PRN ભાગ્યા 100. 2 શૂન્ય જાય છે, આમાં પણ 2 શૂન્ય જાય છે. 219નો ભાગ ચાલશે. ચલો, 219 ને 3 વડે ચાલશે. 73 તરી 219 અને 73 પંચ્યું આટલા. ઓકે, 5 તરી 15, 3 તરી 9 છગ 54 અને 1 શૂન્ય, તો 540 રૂપિયા. તો 540 રૂપિયા આપણું સાદું વ્યાજ થયું. જોઈએ આગળના દાખલા. હવે શું કીધું છે કે કોઈ રકમ કીધી છે, કોઈ મુદલ કીધી છે, કોઈ રકમ કે જે સાદા વ્યાજે 3 વર્ષમાં આટલી થાય, એટલે 3 વર્ષમાં 650 થાય, 5 વર્ષમાં 750 થાય. તો મુદલ અને વ્યાજ દર શોધો. જો કોઈ રકમ એટલે શું કહેવાય, તો કોઈ રકમ એને શું કહેવાય, મુદલ કહેવાય. તમને કોઈ રકમ એટલે મુદલ છે કે જે સાદા વ્યાજે 3 વર્ષમાં 650 અને 5 વર્ષમાં 750 થાય. તો મુદલ અને વ્યાજ દર શોધો. આવો આવે એટલે ઊંડો શ્વાસ લેવાનો. માનો કે તમારા દાદાએ 3 વર્ષ પહેલાં કાંઈક રકમ બેંકમાં મૂકી હતી, તમને ખબર હતી નહીં, અને 3 વર્ષે તમને ખબર પડી ગઈ, ત્યારે એ રકમ કેટલી થઈ હતી, 650. એ વખતે તમારે 650ની જરૂર હતી નહીં, એટલે હજી 2 વર્ષ જવા દીધા, અને 5 વર્ષે એ રકમ થઈ 750. બસ આવું છે. 3 વર્ષે 650 થાય છે, અને 5 વર્ષે 750 થશે. મતલબ આ 3 વર્ષની અંદર હતું અને આ 5 વર્ષે આવું થયું. તો 3 વર્ષ અને 5 વર્ષમાં ગેપ કેટલો રહ્યો, 2 વર્ષનો ગેપ રહ્યો. આ 2 વર્ષના ગેપમાં કેટલા રૂપિયા વધ્યા, 2 વર્ષના ગેપમાં 100 રૂપિયા વધ્યા. ખબર પડી? ફરતી જોઈએ આપણે. ચલો, શું વાત કરી કે 3 વર્ષે 650 થઈ, એવી જ રીતે 5 વર્ષે કેટલી થઈ, 750. કેટલા વર્ષનો ગેપ, 2 વર્ષનો. કેટલા રૂપિયાનો તફાવત, 100 રૂપિયાનો તફાવત. મતલબ શું થયું, 1 વર્ષનો કેટલા થાય, તો ભાગ્યા આ 2 વર્ષનો 100 છે, તો 1 વર્ષનો કેટલા થાય, 50 રૂપિયા. તો 1 વર્ષનું વ્યાજ 50 રૂપિયા થયું, એવું સમજો. 1 વર્ષનું વ્યાજ 50 રૂપિયા થાય છે. હવે શું વાત થઈ છે, 650 શું હતું, 650 શું છે, એ તો વ્યાજ મુદલ છે, એટલે એમાં વ્યાજે આવ્યું અને મુદલે આવ્યું. અને કેટલા વર્ષે, 3 વર્ષે. તો 3 વર્ષે 1 વર્ષનું 50 લેખે છે, તો 3 વર્ષનું કેટલું થાય, 50, 50 ને 50 એટલે 150 થયું. તો 650 આપણું વ્યાજ મુદલ હતું, એમાંથી આપણે 150 કાઢ નાખીએ 3 વર્ષનું વ્યાજ, એટલે આપણને જે મળશે એ આપણી મુદલ હશે. તો 500 રૂપિયા છે એ આપણે મૂક્યા હતા બેંકમાં. દાદાએ 500 રૂપિયા મૂક્યા હતા. કોઈ રકમ, કઈ રકમ હતી, 500 રૂપિયા સાદા વ્યાજે મૂક્યા, અને 3 વર્ષના અંતે 650 થયા. કેમ,
50 રૂપિયાનું વ્યાજ આવ્યું. 3 વર્ષે 50 આવ્યું એટલે 500ના પહેલા વર્ષે 550 થયા, બીજા વર્ષે 600 થયા અને ત્રીજા વર્ષે 650 થયા. હજી 2 વર્ષ થાય એટલે 750 થશે. આ આપણને ખબર પડી ગઈ. એટલે આપણને 500 રૂપિયા મળી ગયા છે. હવે આપણે શું શોધવાનું છે? મુદલ મળી ગઈ, હજુ વ્યાજ દર શોધવાનો છે. એટલે શું? રેટ શોધવાનો છે, રેટ. તો એ આપણે શોધીએ. શું કરીશું? બધું મળી ગયું છે. હવે આપણે પેલું સૂત્ર મૂકવાનું, આઈ બરાબર PRN ભાગ્યા 100. એમાં આઈ વ્યાજ કેટલું હતું? તો 50 રૂપિયા વ્યાજ આવતું હતું એક વર્ષે, કે હા. મુદલ કેટલી હતી? કે 500 રૂપિયા હતી. આર આપણે શોધવાનો છે. અને કેટલા વર્ષ માટે? કે આ 50 કેટલા વર્ષ માટે હતું? કે 1 વર્ષ માટે, ભાગ્યા 100, 5. ઓકે. તો આર બરાબર આર આ 5 છે બરાબરની પેલી બાજુ લાવો એટલે અહીંયા તરશે. તો આર બરાબર 50 ભાગ્યા 5 એટલે આર બરાબર કેટલા થાય? આર બરાબર 10%. આર બરાબર 10% થાય. આવો જ આપણે એક બીજો દાખલો જોઈ લઈએ એટલે ખબર પડી જાય. ચલો, બીજો દાખલો એના જેવો જ છે, સેમ. કોઈ રકમ સાદા વ્યાજે 5 વર્ષમાં 550 અને 6 વર્ષમાં 600 થાય તો મુદલ અને વ્યાજ દર શોધો. શું? કોઈ રકમ છે, દાદા કોઈ રકમ મૂકી, મતલબ કોઈ પૈસા મૂકીને ગયા હતા અને 5 વર્ષે 550 પાક્યા, લીધા નહીં, 6 વર્ષે એ 600 થઈ ગયા. તો વ્યાજનો દર કેટલો? ચલો, જેમ આપણે કર્યું તો 5 વર્ષના અંતે કેટલું થયું? 550. આ વ્યાજ મુદલ થાય છે, બધું આવી જાય એમાં. વ્યાજે આવે ને મુદલે આવે. પછી 6 વર્ષના અંતે કેટલું થાય છે? કે 600 રૂપિયા થયું. ગેપ કેટલો? 1 વર્ષનો. આમાં ગેપ કેટલો? 50 રૂપિયાનો. મતલબ 1 વર્ષનું વ્યાજ તમને 50 રૂપિયા મળતું હશે. ઓકે. હવે શું કીધું છે? પહેલાં તો 1 વર્ષનું વ્યાજ 50 મળ્યા, તો આ 5 વર્ષમાં 550 થાય છે. 5 વર્ષની અંદર 550 થાય છે, બરાબર. 1 વર્ષમાં તમને 50 મળ્યા, તો 5 વર્ષમાં કેટલા? 50 ગુણ્યા 5 બરાબર કેટલા થાય છે? 250. આ 250 તો તમને ખાલી 5 વર્ષમાં વ્યાજ જ મળ્યું છે. તો આપણે 250 550માંથી કાઢ નાખીએ એટલે વચ્ચે 300. આ 300 તમારી મુદલ છે, જે દાદા મૂકીને ગયા હતા એ. તો કોઈ રકમ કઈ હતી? એ રકમ કઈ? 300 રૂપિયા. 300 રૂપિયા કે જે સાદા વ્યાજે 5 વર્ષમાં 550 થાય. એટલે શું થયું? જો 300 રૂપિયા હતા, પહેલા વર્ષે 50 વધ્યા વ્યાજ, બીજા વર્ષે 50, ત્રીજા વર્ષે 50, ચોથા વર્ષે 50 અને 5 વર્ષે 50. ટોટલ 550 5 વર્ષના અંતે પાક્યા. છઠ્ઠા વર્ષે 600 થાય. તો મુદલ તો આપણે મળી ગઈ. મુદલ કેટલા રૂપિયા? 300 રૂપિયા આપણે મળી ગઈ. હજુ આપણે રેટ શોધવાનો છે, વ્યાજ દર શોધવાનો છે. આપણે જોઈએ. હવે સૂત્ર મૂકીએ, આઈ બરાબર PRN ભાગ્યા 100. વ્યાજ મળી ગયું છે, 50 રૂપિયા છે. પી બરાબર મળી ગયા છે 300 રૂપિયા. પછી આર આપણે શોધવાનો છે, 1 વર્ષ માટે હતું, અને ભાગ્યા 100. ઓકે. 3. 50 ભાગ્યા 3 આપણો સાચો જવાબ છે. જો આર બરાબર 50 ભાગ્યા 3, તો 50 ભાગ્યા 3 ને કેવી રીતે લખાય? 16 તરી 48 ના 2 50, 16.2 એને 50 ભાગ્યા 3 કહેવાય. ઓકે. આ બેમાંથી કોઈ પણ ઓપ્શન હોઈ શકે. જોઈએ આગળના દાખલા થોડા. ચલો. એક રકમ 10% લેખે એક રકમ કે જે એક રકમ છે જે 10%ના લેખે 2 વર્ષમાં વ્યાજ મુદલ સાથે 3840 થાય તો મુદલ શોધો. આ દાખલો એક્સ ધારીને પણ ગણાય, પણ એટલો હાર્ડ થઈ જાય કે શું ગોતવાનું હતું એ જ ભૂલી જઈએ આપણે. પણ આપણે ટકાવાળી શીખી ગયા છીએ, તો એના ઉપરથી આ દાખલો બહુ સરળતાથી ગણી શકાય. માત્ર 10 સેકન્ડ લાગે અને આવડી જાય તો તમે 2 સેકન્ડમાં પણ દાખલો ગણી શકો. તો ચલો, ઊંડો શ્વાસ લો. હવે આપણે જોઈએ. ચાલો, તમે બેંકમાં 100 રૂપિયા મૂક્યા. શું? તમે બેંકમાં 100 રૂપિયા મૂક્યા, તો આને આપણે શું કહીએ? તમે બેંકમાં 100 રૂપિયા મૂક્યા, એને આપણે શું કહીએ? મુદલ કહીએ, કે હા. હવે બેંકવાળા તમને 10% લેખે વાર્ષિક વ્યાજ આપે છે, બરાબર. 10% લેખે આપે છે. તો 1 વર્ષના અંતે વ્યાજ કેટલું મળશે? 10% લેખે 10 રૂપિયા મળશે, કે હા. 2 વર્ષના અંતે બીજા 10 એટલે કેટલા થાય? 10 ને 10 2 વર્ષે 20 મળશે, 3 વર્ષે 30 મળશે, 4 વર્ષે 40 મળશે. ઓકે. તો આ ખબર પડી ગઈ તમને. શું? 100 રૂપિયા તમે જમા કરાવ્યા હતા, 10% લેખે તમને પહેલા વર્ષે 10 રૂપિયા મળ્યા, બીજા વર્ષે 10 રૂપિયા મળ્યા, ત્રીજા વર્ષે 10 રૂપિયા મળ્યા. પણ અહીંયા તો કેટલા કીધા છે? 2 વર્ષ માટે કીધું છે. ઓકે. તો
શું કરીશું, આ 2 વર્ષ માટે લેશું ને, પહેલું વર્ષ અને બીજું વર્ષ, એટલે કેટલા થાય? 10 ને 10 20 થાય. ઓકે, શું વાત કરી? બધું ભેગું વ્યાજ અને વ્યાજ મુદ્દલ કેટલું? તો આપણે જો 100 રૂપિયા મુદ્દલના હતા, પછી 2 વર્ષના વ્યાજ કેટલું આવ્યું? કે 20 રૂપિયા આવ્યું. તો બધું ભેગું કેટલું થાય? 120 થાય. તો આ 120% છે ને એ આપણા 3840 બરાબર થાય. 3840 બરાબર. ફરીથી જોઈ લઈએ. ચલો, એક રકમ 10% લેખે 2 વર્ષમાં વ્યાજ મુદ્દલ સાથે 3840 થાય તો મુદ્દલ શોધો. ઓકે, તો 100 રૂપિયા હતા, 2 વર્ષ માટે 10 લેખે વ્યાજ એટલે 120 થયું. 120% બરાબર 3840 થાય છે. આપણે મુદ્દલ શોધવાની, મુદ્દલ હંમેશા શા હોય? 100 હોય તો 100% એ કેટલા? પતી ગયું, જવાબ આવી ગયો. જો 3840 ગુણ્યા 100 ભાગ્યા 120, શૂન્ય શૂન્ય જાય છે. હવે ભાગ ચાલે એવી જ રકમ મૂકવામાં આવે છે. તો 12 ગુણ્યા 32 બરાબર 3200 જવાબ. 3200 તમારી મુદ્દલ. તમે જોઈ શકો છો આ 3200 છે. 3200, આ 3200નું 10% લેખે 2 વર્ષમાં વ્યાજ મુદ્દલ 3840 થાય. ઓકે, જો 3200 10% કેટલા થાય? 320 થાય. 3200 320 થયા. બીજા વર્ષે પણ 320 થયા. 640 થયા. 640 3200 ઉમેરશો એટલે 3840 થાય. તો આપણો તાળો પણ મળી ગયો. ઓકે, જોઈએ બીજો. એક રકમનું 10% લેખે 3 વર્ષનું સાદું વ્યાજ મુદ્દલ કરતાં 3500 જેટલું ઓછું હોય તો મુદ્દલ શોધો. જોરદાર છે, બહુ ડેન્જર દાખલો છે. ફરીથી તમે વાંચો રકમ. એક રકમનું, કોઈ રકમ છે એનું 10% લેખે 3 વર્ષનું સાદું વ્યાજ કે જે મુદ્દલ કરતાં 3500 જેટલું ઓછું છે. ધારો કે મુદ્દલ 10,000 હોય તો 3500 એનાથી જે વ્યાજ મળ્યું એ 3500 ઓછું છે, એ રીતે. તો મુદ્દલ શોધવાની છે આપણે. શું કરીશું? માનો 100 મુદ્દલ હતી. આપણે એવું માનીએ કે 100 મુદ્દલ હતી. 10% લેખે 3 વર્ષ સુધી કેટલું વ્યાજ મળે? 10% લેખે આપણે ગણીએ તો 3 વર્ષ સુધી કેટલું વ્યાજ મળે? કે 30 મળે ને. જો 100 રૂપિયા આપણી મુદ્દલ હતી, 10% લેખે 3 વર્ષ સુધી કેટલું મળે? 10 10 ને 10 એટલે કેટલું મળે? 30% જેટલું મળતું હશે કે હા. તો આમાં શું કીધું કે આટલું ઓછું મળે છે. તો 100 એ આ 30 છે તો કેટલું ઓછું મળ્યું? કે 70 જેટલું ઓછું મળ્યું. ખબર પડી? આપણે 100 રૂપિયાની મુદ્દલ હતી, એને 10% લેખે 3 વર્ષ સુધી તમને કેટલું વ્યાજ મળે? કે 30% જેટલું મળે. આ વ્યાજ છે એ આપણે મુદ્દલથી કેટલું ઓછું છે? આ જે વ્યાજ છે, આ જે 30 વ્યાજ આવ્યું એ આપણી 100 રૂપિયા મુદ્દલ હતી એનાથી કેટલું ઓછું છે? કે 70 ઓછું છે. બસ, પતી ગયું. ઓકે, તો 100 એ 70 ઓછું, તો આપણે 3500 જેટલું ઓછું છે તો 3500 એ કેટલું થાય? ઓકે, ચલો 3500 ગુણ્યા 100 ભાગ્યા 70, શૂન્ય શૂન્ય જાય છે. 7 પંચું 35, અહીંયા 50 ગુણ્યા 100 એટલે આપણો જવાબ બનશે 5000. મતલબ આપણી જે રકમ હતી ને 5000 રૂપિયા હતી. આ રકમ કેટલી હતી? કે 5000 હતી. તમે જુઓ, તાળું મેળવીએ આપણે. 5000 રકમ હતી આપણી, અને 10% લેખે 3 વર્ષનું સાદું વ્યાજ મુદ્દલ કરતાં 3500 જેટલું ઓછું હોય છે. મતલબ શું? આપણી મુદ્દલ 5000 હતી, 10% લેખે 3 વર્ષનું કેટલું થાય? 10% લેખે જો 5000 છે એનું 10% લેખે 500 પહેલા વર્ષનું થયું, બીજા વર્ષનું 500 થયું, ત્રીજા વર્ષનું 500 થયું. મતલબ 1500 રૂપિયા થયું વ્યાજ આપણું. 1500 વ્યાજ મળ્યું અને આપણી મુદ્દત હતી 5000. કેટલું ઓછું? કે 3500 જેટલું ઓછું. બરાબર ને? 5000 રૂપિયા આપણી મુદ્દત હતી, 1500 જ વ્યાજ મળ્યું. એટલે આપણી જે મુદ્દત હતી એનાથી 3500 જેટલું ઓછું છે કે હા, 3500 જેટલું ઓછું છે. તાણ 5000 રૂપિયા થાય. ઓકે, ચાલો. રૂપિયા 1200 સાદા વ્યાજે 4 વર્ષને અંતે 1440 થઈ જાય તો વાર્ષિક વ્યાજનો દર શોધો. એકદમ સિમ્પલ છે. શું કીધું? 1200 સાદા વ્યાજે 4 વર્ષના અંતે 1440 થાય છે. તો પહેલાં તો 1440 માઇનસ 1200, કેટલો ડિફરન્સ આવ્યો? 240.
ઓકે, હવે શું કીધું છે? વ્યાજનો દર શોધવાનો છે. 240 તમને શું મળ્યું? એ વ્યાજ મળ્યું છે, પણ વ્યાજનો દર બાકી છે. તો આઈ બરાબર PRN ભાગ્યા 100. આઈ તમને મળી ગયો છે 240 બરાબર. પી કેટલો છે? પી 1200 રૂપિયા. આર ટકા એ આપણે શોધવાના છે, અને વર્ષ કેટલા આપેલા છે? તો કે 4 વર્ષ આપેલા છે ભાગ્યા 100. ઓકે, તો આર બરાબર 240 ભાગ્યા 12 નીચે લાવી દઈએ, ભાગ્યા 12. કેટલો જવાબ આવશે? અને આ ચાર છે એ પણ નીચે આવશે. 12 દુ 24 અને 20 પંચ્યું 100, એટલે 5% આવશે. 5%. ચલો બીજા દાખલા થોડા જોઈ લઈએ. કોઈ રકમ કે જે 8 વર્ષમાં બમણી થાય તો વ્યાજનો દર શોધો. હાય, કંઈ આપી જ નથી આમાં. તો શું વાત કરી? કોઈ રકમ છે એ 8 વર્ષમાં બમણી થાય તો વ્યાજનો દર શોધો. શું કરશો? 8 વર્ષમાં બમણી થાય તો વ્યાજનો દર શોધો. જ્યારે આવું કંઈ આવે કે બમણી થવાની વાત આવે તો શું કરવાનું? 100 ભાગ્યા x. જવાબ મળી ગયો 100 ભાગ્યા x. હવે x બરાબર શું કરવાનો? x એટલે શું થાય? જો વ્યાજનો દર આપેલો હોય તો તમને વર્ષ મળશે. જો વ્યાજનો દર આપેલો હોય તો તમને વર્ષ મળશે. અને x બરાબર જો તમને વર્ષ આપેલું હોય તો તમને વ્યાજનો દર મળશે. ખબર પડી ગઈ? બમણી માટે જ છે હો, આ બમણી માટે છે. બમણી આવશે તો 100 ભાગ્યા x કરી દેવાનો. તો x બરાબર શું? વ્યાજ આપેલું તો વર્ષ મળશે. આમાં શું આપેલું છે? 8 વર્ષ આપેલા છે તો તમને વ્યાજનો દર મળશે. એટલે કે વર્ષ આપેલું હશે તો વ્યાજનો દર મળશે. જોઈએ આપણે 100 ભાગ્યા 8 વર્ષ બરાબર કેટલા આવશે? 12.5 આપણો વ્યાજનો દર થયો. થોડું ડિટેલમાં સમજી લે કે શા માટે આવું કર્યું આપણે. જુઓ, સૌથી પહેલાં તો તમે 100 રૂપિયા જમા કરાવો અને બેંક તમને બમણા આપે તો કેટલા રૂપિયા આપશે? 200 આપશે કે હા? પણ 100 રૂપિયા તો આપણા મુદલ હતી. 100 રૂપિયા તો આપણી મુદલ હતી. બેંકવાળે 200 આપ્યા છે, પણ 100 તો આપણી મુદત હતી. તો બેંકવાળે વ્યાજ કેટલું આપ્યું? કે 100 રૂપિયા. મતલબ શું થયો? કે બમણું થાય. ધારો કે 100 રૂપિયા હતી તો તમને બમણી કેટલા? 200 આપી, પણ તમારે 100 તો તમારી મુદત હતી અને વ્યાજ તમને કેટલું મળે? કે 100. 3 ગણું થાય તો વ્યાજ કેટલું મળે? ચલો બમણું થયું. ચલો એ બમણું થાય તો વ્યાજ તમને 100 મળે છે. 3 ગણું થાય તો કેટલું મળશે? 200 મળશે. 4 ગણું થાય તો કેટલું વ્યાજ મળશે? 300. 5 ગણું થાય તો કેટલું મળશે? 400. 10 ગણું થાય તો તમને વ્યાજ કેટલું મળશે? 900. એ રીતે. ઓકે, 20 ગણું થાય તો કેટલું મળશે? 1900. 21 ગણું થાય તો 2000. આ રીતે 100 રૂપિયા ઓછું મળે છે. કેમ કે 100 તો તમારી પોતાની મુદત હોય છે. એ રીતે. ચલો આને આપણે સૂત્રથી ગણીએ. આપણે PRN ભાગ્યા 100 વાળા સૂત્રથી. તો I બરાબર PRN ભાગ્યા 100. I બરાબર શું વાત કરી છે? I બરાબર વ્યાજ. I બરાબર ઇન્ટરેસ્ટ થાય વ્યાજ. કેટલું મળે છે? બમણું થાય છે. બમણું એટલે કેટલું કહેવાય? 2 વર્ષ. એટલે બમણું એટલે વ્યાજ તો તમને કેટલું મળે? 100 જ મળે ને. હાલ આપણે વાત કરી કે બમણું હોય એટલે 100 મળે, 3 ગણું હોય તો 200 મળે. તો અહીંયા I બરાબર 100 આવશે. P બરાબર આપણે 100 ધારીએ. 100 R શોધવાના છે અને N 8 વર્ષ છે. ભાગ્યા 100 ઉડી ગયા. R બરાબર 100 ભાગ્યા 8. તો ડાયરેક્ટ શું મૂકવું? શું ખોટું? 100 ભાગ્યા x. x બરાબર 8 વર્ષ આપેલા હોય તો 8 જે આપેલા હોય જવાબ તમને ડાયરેક્ટ મળી જાય. ઓકે, તો આનો જવાબ આવશે 12.5. બીજું જોઈએ. હવે ડાયરેક્ટ ગણીએ આપણે. કોઈ રકમ 4% લેખે કેટલા વર્ષમાં બમણી થાય? ડાયરેક્ટ જવાબ લખીએ તો 100 ભાગ્યા x. એટલે અહીંયા શું આપ્યું? ટકા આપ્યા છે. ટકા આપ્યા તો તમને શું મળશે? વર્ષ મળશે. 100 ભાગ્યા 4 બરાબર 25. શું? 25 વર્ષે એ તમને બમણી થાય. જોઈએ આગળનો. કોઈ રકમ 25% લેખે કેટલા વર્ષમાં 6 ગણી થાય? બંને ભેગું આપી દીધું. 25 વર્ષના અંતે 25% લેખે કોઈ રકમ છે 25% લેખે કેટલા વર્ષમાં 6 ગણી થાય? બંને ભેગું આપી દીધું.
શું કરીશું? 6 ગણી એટલે કેટલા કહેવાય? 6 ગણી જો આપણે 2 ગણી કીધું એટલે 100, 3 ગણી કીધું એટલે 200, તો 6 ગણી એટલે કેટલા કહેવાય? 500 કહેવાય. 6 ગણી એટલે 500. ઓકે, પૂરું થઈ ગયું. કઈ રીતે? આપણે પેલા 100 ભાગ્યા x કેમ મૂકતા રહ્યા કે બમણી એટલે 100 મૂકતા રહ્યા, તો 6 ગણી એટલે કેટલા મૂકવાના? 500 ભાગ્યા x એટલે કેટલા છે? 25%. બરાબર કેટલા જવાબ આવશે? 20 વર્ષ. ઓકે, ચલો બંને ભેગા દાખલા. કોઈ રકમ 8 વર્ષમાં બમણી થાય તો કેટલા વર્ષમાં 6 ગણી થાય? જો 8 વર્ષમાં બમણી થઈ અને એ રકમ કેટલા વર્ષે 6 ગણી થાય? શું કરશું? બમણી માટે શું કર્યું હતું? ફરીથી યાદ કરો. બમણી હોય એટલે 100, 3 ગણી હોય એટલે 200. આ યાદ થઈ ગયું? 6 ગણી હોય તો કેટલું? 500. યાદ રહી ગયું? ઓકે, તો 8 વર્ષમાં બમણી થાય તો 6 ગણી કેટલા વર્ષે થાય? શું કરવાનું? કંઈ નહીં. બમણી એટલે 100, એના માટે કેટલા વર્ષ લાગે? 8 વર્ષ લાગે. તો કેટલા ગણી કરવાની? 6 ગણી. 6 ગણી એટલે 500. કેટલા વર્ષ લાગે? શોધવાના. પૂરું. 500 ગુણ્યા 8 ભાગ્યા 100, 5 500, 5 8 40 વર્ષ લાગે. ઓકે, ચલો બીજો દાખલો ગણવાનો ટ્રાય કરો. કોઈ રકમ 4 વર્ષમાં 5 ગણી થાય તો કેટલા વર્ષમાં 21 ગણી થાય? એકદમ સિમ્પલ છે. હાલ આપણે કર્યું એ રીતે જ કરવાનું છે. 5 ગણી એટલે કેટલા લખવાના? ચલો 2 ગણી એટલે 100 લખીએ, 3 ગણી એટલે 200 લખીએ, 4 ગણી એટલે 300 લખીએ, 5 ગણી એટલે કેટલા લખવાના? 400. 400 કેટલા વર્ષે થાય? કે 4 વર્ષે થાય છે. તો 21 ગણી છે કેટલા, મતલબ 21 ગણી એટલે કેટલા લખવાના? આપણે વાત કરી 2 ગણી એટલે 100 લખીએ, એવી જ રીતે 21 ગણી એટલે 2000 લખવાના. એના માટે કેટલા વર્ષ આપણે શોધવાના છે. પતી ગયું. 2000 ગુણ્યા 4 ભાગ્યા 400, 0 જાય, 0 જાય છે, 4 5 20 ને 5 4 20. તો 20 વર્ષ લાગશે. કોઈ રકમ છે એ 4 વર્ષમાં 5 ગણી થાય ને તો 20 વર્ષની અંદર 21 ગણી થશે. ઓકે, એકદમ સિમ્પલ દાખલા છે. એક જ સૂત્ર છે, I બરાબર PRN ભાગ્યા 100. બધું જ આ સૂત્રના આધારે આપણે ગણી શકીએ છીએ અને થોડું આપણે ટકાવારીનો ઉપયોગ કરીને પણ દાખલા ગણી શકીએ છીએ. તો આજે બસ આટલું જ છે. મળીએ બીજા વિડીયોમાં. થેન્ક યુ. અને હા, જો ચેનલને સબસ્ક્રાઈબ